बोल श्री प्राणनाथ प्यारे की जय। कदमो लागू करो सेज दान, पकड़ दो पाय, हुकम करत हे मासु, बीच आशिक के दिला। माँ सुख तुम्हारी आंगना, तुम गया के मासु, हे हुक्मे इलम गढ़ दिया, हजूर क्यों न हो कटु, हजूर क्यों न वंदो सतगुरु चरण, करो सो प्रेम प्रणाम, अशुभ हरण मंगल करना, धनी श्री देव चंद्र जिया। श्री प्राणनाथ निज भोजपति, श्री राज्य सुना, तेज कुंवर श्यामा, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। मेरो तो आधार राज के चरणारविंद, मेरो तो श्री राज के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, राज के चरणारविंद, श्यामा 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 के चरणारविंद, मेरो तो आधार राज के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, मेरो तो आधार सद्गुरु के चरणारविंद, मेरो तो आधार सद्गुरु के चरणारविंद, मेरो तो आधार सात के चरणारविंद, मेरो तो आधार सात के चरणारविंद, मेरो तो आधार बाला के चरणारविंद, मेरो तो आधार बाला के चरणारविंद, मेरो तो आधार पिया के चरणारविंद, मेरो तो आधार पिया के चरणारविंद, बाला के चरणारविंद, पिया के चरणारविंद, बाला के चरणारविंद, पिया के चरणारविंद, मेरो तो आधार राज के चरणारविंद, मेरो तो आधार राज के चरणारविंद, राज के चरणारविंद, श्यामा के चरणारविंद, राज के चरणारविंद, श्यामा के चरणारविंद, मेरो तो आधार राज के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद। चर्चा प्रारंभ होते
चित्रने भजो राज्य श्यामा सीता सखी जीवन जीवन श्री महामती कहे साथ जी भया चर्चा कबखात महामती कहे साथ जी भया चर्चा कबखात अब तुम सुनियो चित देना अब तुम सुनियो चित दे लाल आगुआई देखे का फात लाल आगुआई देखे का फात आशिक इन चरण की आशिक रूह चरण आशिक इन चरण की आशिक रूह चरण ए जुदाई क्यों सहे ए जुदाई क्यों सहे ए जुदाई क्यों सहे ए जुदाई क्यों सहे रूबीना अपने तन आशिक इन चरण की आशिक की रूह चरण बोलो कृष्ण कन्हैया लाल की जय श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज की जय स्वामी श्री लालदास महाराज की जय ब्रह्मलीन महाराज श्री जनकदास जी महाराज की जय तीनों पुरी धाम की जय कृष्ण प्रणामी धर्म की जय समस्त मस्त सुंदर सात की जय राम सुखदायी सबन को अखंड करनहार विश्व वंदे अक्षर लो सुके परीक्षित सो कहियो विचार सुके परीक्षित सो कहियो विचार प्रणाम सुंदर साहब जी प्रणाम प्रणाम सुंदर साहब जी हुकाम से राज जी महाराज को સુંદર સાહેબજી રાજ્ય મહારાજની અસીમ કૃપા કે આ મેટોડાની પવિત્ર ધરતી જ્યાં સમસ્ત ગામ સુંદર સાહેબના તત્વાધ્યાનમાં આ વિતર્ક ચર્ચાનું કથાનું આયોજન પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ થઈ રહ્યું છે જ્યારે આ કથાનો બીજો દિવસ ચર્ચાનો બીજો દિવસ જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય મહારાજને આપણે હુકમ કરીએ રાજ્ય મહારાજને આપણે આજ્ઞા કરીએ કે હે રાજ્ય મહારાજ તમે જે આ અનંત કાળથી જે લીલા થતી આવતી હતી એ અહીંયા જે ભૂલી ગયા હતા એ અહીંયા બેઠા યાદ કરાવો અને તમને અમને તમારા નિજ સુખનો તમે આનંદ કરાવો આ માહોલ બનતા પહેલા તમારા જ વચ્ચે તમારા જ આઈના કોહિનૂર
એવા જીગાભાઈને, જેની તો ઓળખ વેટોડા ગામ બરાબર એની જ ઓળખ થતી હોય છે, એમના ચરણોમાં પ્રણામ કરીએ. અને જેની નિશ્રામાં આપણે બેઠા છીએ એવા પ્રવીણભાઈ વેકરિયા, એમને પણ પ્રણામ કરીએ કે એમની જ આ નિશ્રામાં રહીને આપણે વિતક ચર્ચા અહીંયા જ બેઠા બેઠા લાલદાસજી મહારાજની સાથે સાથે આપણે યાત્રા કરવાની છે. શુદ્ધ સાચી આપણે કાલે જોયું કે 4 યુગની અંદર પહેલેથી બધી વાત લખાઈ ગયેલી અને એ જ વાત સુખદેવજી મહારાજે પરીક્ષિતને બતાવેલી હતી કે સતયુગની અંદર વર્ણન આવે છે કે કળિયુગના આખરના સમયમાં નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થશે, આખરના સમયમાં આવશે અને જે એનો સંગ કરશે, જે એના ચરણોમાં પહોંચીને પણ દર્શન કરશે ને, તે જન્મ જન્મના જે એનો ચક્ર છે એમાંથી મુક્ત થઈ જશે, એને અખંડ મુક્તિ મળશે. તો આ જ વાત સાંભળી દ્વાપર યુગની અંદર વાત સતયુગમાં જાહેર થઈ છે. આ વાત એના પછી ત્રેતા યુગ થાય છે, એના પછી દ્વાપર યુગ આવે છે. દ્વાપર યુગની અંદર ભીષ્મ પિતામહના ભાઈ શાંતનુ રાજા, એમના ભાઈ દેવાકી રાજા, એ મહાન તપસ્વી હતા, રાજા તો હતા પણ સ્વબળે તપસ્વી પણ હતા, એમને પણ આ વાત ખ્યાલ હતી. અને એવી જ રીતે ઈશ્વાંકુ વંશની અંદર મરુ રાજા પણ થયેલા, મરુ રાજાને પણ આ વાતનો ખ્યાલ હતો. તો એ બંને સાથે રહીને હિમાલયના એવા કોઈ ક્ષેત્રમાં જઈ કલાપી ગામમાં બે સાથે રહે છે અને એ એટલું તપ કરે છે, એટલું તપ કરે છે કે ખુદ પરમાત્મા આવી એને દર્શન આપે છે અને કહે છે તમે માંગો, તમારે શું તમે ઈચ્છો છો. તો ત્યારે આ જ કલાપી રાજા અને મરુ રાજા પરમાત્મા સામે એવી પ્રાર્થના કરે છે, એવી અરજી કરે છે કે અમને ખ્યાલ છે કે કળિયુગના સમયમાં તમે અહીંયા પધારવાના છો, તો એ કળિયુગના સમયમાં તમે આવો અને એ તમારા જે લીલા થવાની છે અમારા તન દ્વારા થાય. પરમાત્મા પણ એને વરદાન આપે છે કે કળિયુગના આખરના સમયમાં જે આવશું અમે તમારા તન દ્વારા લીલા કરશું. એના કનેક્ટેડ આપણને બતાવે છે કે દેવાપી રાજા છે એની અંદર સદગુરુ મહારાજની તનની અંદર આ દેવાપી રાજાનો જીવ બિરાજમાન થાય છે, પરમધામની આત્મ સુંદરબાઈ ની અંદર બિરાજમાન થાય છે. એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજની અંદર એના તનમાં આ મરુ રાજાનો જીવ આવે છે, એના દ્વારા લીલા થાય છે અને એ જીવ ઉપર આ પરમધામની ઇન્દ્રાવતી સખીની વાસના આવે છે. સુંદરસાજી, આપણું પણ તન આ પંચભૌતિક તન તત્વોથી બનેલું છે. આપણી અંદર પણ દરેક મનુષ્યની અંદર જીવ રહેલો છે. એ જે ઉત્તમ પ્રકારનો જીવ હશે, એ ઉત્તમ પ્રકારના જીવ ઉપર આપણી આ પરમધામની રૂહ એની પર બેઠેલી હશે. તો આ વાત બતાવે છે. અને સતયુગની અંદર એવી પણ વાત બતાવી કે સતયુગ કે બીજ બુદ્ધ એનો બીજ રહે વિસ્તાર. આખરના સમયમાં જે લીલા થવાની છે ને, એ આ જ બે વિસ્તાર મરુ રાજા અને દેવાપી રાજા, સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી મહારાજની વચ્ચે જ રહીને બધું જાહેર થશે, પાતાળથી લઈ પરમધામ સુધી, કે જે અત્યાર સુધી કોઈ સાંભળેલું નહોતું, જોયેલું નહોતું, એ બધી વાત આ બે વચ્ચે જાહેર થશે. અખંડ રહે સંસાર અને સંસારની લીલા આ બે તનની આ બે વચ્ચે જ રહેશે. અને એની સાક્ષીઓ વેદો, કતેબો અને બધાની અંદર સાક્ષી રૂપે લખાયેલી છે. કારણ કે જ્યારે આ વાત બતાવવામાં આવી હતી એ સમયે બ્રહ્મ સૃષ્ટિઓ નહોતી આવેલી. આપણે કાલે પણ જોયું અને આપણે વ્યવસ્થિત જાણીએ પણ છીએ. હવે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ નથી આવી પણ એને પરમાત્મા હુકમ તો કરે ને, જ્યારે રચના થતી હોય, આપણે મકાન બનાવવું હોય તો કેમ પેલા બધી ખુલ્લું કરીએ છીએ, પછી પાયાની રચના કરીએ છીએ, પછી બાંધકામ કરીએ છીએ અને પછી આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ. એવી રીતે આ બધી અગાઉથી ગોઠવણ થઈ ગઈ હતી. એટલે માટે આ બધા શાસ્ત્રોની અંદર આ સાક્ષીઓ રૂપે બતાવવામાં આવ્યું હતું કે આવી રીતે ભવિષ્યમાં આવું થશે. જબ કો ये ब्रह्मांड तब के हे वचन, આ આખરના સમયમાં આવા બ્રહ્માંડની અંદર આ લીલા થશે. આ વચન છે જન્મ સે લે ભીતર. અને સુંદરસાજી, આ જ બે સ્વરૂપની લીલા આપણા માટે રહેલી છે. જન્મ સે લે ભીતર જાકે સુને પતિ જે મન. તમે આ વાતને એકદમ દિલથી લેજો,
તમારા પવિત્ર મનથી આ વાતને વિચારીને સ્વીકાર કરજો। ताकि ग्रंथ भाषा मिले आप अपने किए सब एक मिलाए खोल दीजिए ये वस्त पावे कब। હવે આપણે તો અહીંયા ભારત ભૂમિમાં એમાંય ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્ર ને એમાંય મેટોડા બોલો પ્રાણનાથ પ્યારેજી જય। આ આપણી ભાષામાં બોલાય સમજાય તો જ સ્વીકારાય। હવે વિચાર કરીએ કે મેટોડાની વસ્તી વાત કરતી હતી કેટલી છે 3000 હે હવે 3 ની પાછળ મીંડું લાગે તો 30000 થાય પછી 1 મિનિટ લાગે 3 લાખ થાય એનું મિનિટ લાગે 30 તો વિચાર કરો અત્યારે લગભગ 800 કરોડ જેવી વસ્તી તો આખા વર્લ્ડમાં રહેલી છે। તો ઈ તો ખાલી સ્વીકારે છે દરેક અલગ અલગ જાતિ અલગ અલગ જન્મ અલગ અલગ પ્રદેશ વાઇઝ સ્વીકારે ને। તો આપણે તો ગુજરાતી અને એમાં આપણે દેશી ગુજરાતી દેશી ગામથી બોલી તો વિચાર કરો કે આ વાત તો હજી કેટલો સમુદાય મોટો છે કે જ્યાં હિન્દી સમજવાવાળા હશે ઉર્દુ સમજવાવાળા હશે અંગ્રેજી સમજવાવાળા હશે તો બધાય આ વાતનો સ્વીકાર કેમ કરશે। તો જે પ્રદેશમાં જે જૈનમાં છે ત્યાં પણ એવી જ ચોખવટ ને એવી જ ગોઠવણ છે। જે હિન્દી બેલ્ટમાં જન્મેલો છે તો એના માટે હિન્દીમાં બધી વાત લખાયેલી છે હિન્દીમાં ચોપાઈ કરી છે હિન્દી વાળી सबको शुभम जानते मैं कहूँ हिंदुस्तान रागमन કાઈ વાંધો નહીં, એમને બોલ ને એટલી सबको शुभम जानते બધાને સરળ પડે એવી રીતે બધી ભાષામાં બધા ધર્મ ગ્રંથો ઉતરેલા છે। હવે જે સમજશે એ પામશે પણ બધાનો રસ્તો તો ક્યાં જાય છે એક જ પરમાત્મા સુધી। એવી જ રીતે ઉર્દુમાં આપણે કાલમાં સાંભળ્યું મોહમ્મદ સાહેબ બરાબરમાં જન્મેલા હતા તો એની આસપાસનું ત્યાં વાતાવરણ એવું હતું કે ઉર્દુ ભાષામાં લખાયેલું છે। એવી જ રીતે જે અંગ્રેજી જન્મ જ અંગ્રેજી છે તો અંગ્રેજી ભાષામાં એટલે એના માટે બાઇબલ લખવામાં આવ્યું। બાઇબલની અંદર પણ સેકન્ડ એટલે બીજી વખત ઈસુ આવશે એનો ઉલ્લેખ છે અને એ ઈસુ જે સેકન્ડ વખત આવશે એની સાથે chosen people એટલે સિલેક્ટેડ લોકોને લઈને આવશે। સિલેક્ટેડ લોકો એટલે કોણ બ્રહ્મ સૃષ્ટિ chosen ફક્ત એને ઓળખ કરવા એને એવી રીતે ચૂંટવામાં આવ્યા છે ગોતવામાં આવ્યા છે। તો આપણે ગોતેલા તો છીએ ને અને ગોતા અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે ભાઈ માસી કરે હતા સંતાઈ ગયા છે હે। તો વિચાર કરીએ કે આવી રીતે બાઇબલ એવી રીતે કુરાન પક્ષની વાત છે કુરાનની વાત ઉર્દુ અરબીમાં લખેલી છે પણ એની અંદર પણ આખરના સમયમાં આખરુલ જમાલ ઇમામ મિંદી આવશે બધાનો ન્યાય કરશે। આવી રીતે બધાની અલગ અલગ ગ્રંથોમાં સાક્ષીઓ આપેલી છે અને એ હવે થાય છે શું કે સદગુરુ મહારાજ આ બધી સાક્ષીને ખોલી દે છે અને બધાને એનો એક જ રસ્તો એક જ તારતમ રૂપી વાણી ચાવી દ્વારા બધાને બતાવે છે। જોઈ શરત કુરાન ને લીખી 100 વર્ષ આ વાત કુરાનની અંદર 2-3 દ્વારા જે 120 વર્ષની જે લીલા થવાની છે એ લીલાની અંદર ચોથો પાંચમો અને છઠ્ઠા દિવસની વાત રહેલી છે। તબ જાહિર હોવે અરસ ત્યારે જ આ પરમધામની બધી વાતો અહીંયા જાહેર થાય છે। जुदे जुदे नामे आवे जुदे जुदे बेसाया जिना कोई झगड़ो आपने धनी सबो पाए कसकी धनी सबो પછી આ બધી વસ્તુ જ્યારે જાહેર થશે ત્યારે બધી સૃષ્ટિ સજદા કરશે। બધી સૃષ્ટિ એટલે કોણ કુરાનની અંદર 3 વર્ણન આવે છે ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ અને ખાસ ખાસલ ખાસ અને આમ ખાસ અને ખાસલ ખાસ જે સૃષ્ટિ બ્રહ્મ ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ બધા આ સજદા કરશે। જાહેર હોવે અખંડ ધામ જે અખંડ મુક્તિનું સ્થળ રહેલું છે એવું પરમધામ અહીંયા જાહેર થશે। પણ આ વાત છે ને યાદ નહીં અક્ષર કો જે અક્ષર બ્રહ્મ જે આ બ્રહ્માંડ બનાવે છે આવા તો અનેકો બ્રહ્માંડ બનાવે છે રમે છે મજા આવે તો આનંદ કરે છે નહીતર કર નાખે છે હે। તો આ બધી વાત અક્ષરને પણ ખબર નથી કે આ બ્રહ્માંડની અંદર આ જે પરમધામની છે કેવી લીલા છે એ લીલા પણ હવે અહીંયા જાગૃત બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મને પણ ખ્યાલ આવશે। જો દ્રષ્ટિ સુપન જીવકી કે જે ખાલી આમ કેવા ખાતર બની ગયા છે એને પણ આ બધી વસ્તુ ખબર પડશે અને એ પણ અખંડ સુખ પ્રાપ્ત કરશે। કેનાથી આ તારતમ વાણીથી આ નિજના મંત્રથી આ તારતમ ગ્રંથથી બધી વાત
એનો અનુભવ કરશે અને પહોંચે નૂર કે પાર. હવે વિચાર કરીએ કે ભાઈ આવ્યા તા આપણા ભેગા કરનાર, બરાબર, ત્યાં આનંદ લીધો 4-5 દિવસ, પાછા બસ થી પાછા અહીંયા આવી ગયા ને. શું કામ? કે તમે અહીંયા તમારું ઠેકાણું, મૂળ ઠેકાણું અહીંયા હતું. તો એવી રીતે જેની ઓળખ થશે ઈ પાછા પોતાના મૂળ ઠેકાણે રહી જશે. હવે જે મેટોડાથી બહાર જ નથી નીકળ્યા તેના માટે મૂળ ઘર મેટો સમાન થઈ જશે. કે જે જીવ જેને ફક્ત એમાં ને એમાં રહેવું છે, તો એના માટે ઈ આગળ નતો, એની જે સીમિત જગ્યા છે એ ત્યાં સુધી જવાના છે, વૈકુંઠ સુધી. હવે જે ઈશ્વરી સૃષ્ટિ છે એનું મૂળ ઠેકાણું અક્ષરબ્રહ્મ સુધી રહેલું છે, તો ત્યાં સુધી પહોંચશે. અને આપણે તો કેવા બ્રહ્મ સૃષ્ટિ છે, રાજી મહારાજના અંગવાળા છે, તો આપણું તો એનાથી ઠેકાણું આગળ રહેલું છે. અર્શે અજીમ કે ત્યાં સુધી કોઈ પહોંચ્યું નથી, એ શુદ્ધ જો લઈ આવે. હવે વિચાર કરીએ, આપણે આ ઓળખે કોકના દ્વારા તો હોય તો આપણે સુધી ખબર પડે ને, આપણે બોલી છે શું કામ? આપણને ખબર છે. તો આ જે શુદ્ધ છે એ શુદ્ધ કોણ લઈ આવ્યું? રૂહલ્લા ચોથે આસમાન. બોલો શ્યામા મહારાણી કી જય. આપણને અત્યારે જે બોલતા કર્યા છે અથવા જે બોલાવી રહ્યા છે એની પણ ગોઠવણ અગાઉથી થઈ ગઈ. આજ શ્યામા મહારાણી અહીંયા આવી અને 4 આસમાન કીધા છે: નાસૂદ, મલકૂદ, જબરૂદ અને નાબૂદ. તો એ તો પુરાણના શબ્દો છે. આપણે કેવી રીતે સમજવાના? આ નાસૂદ એટલે મૃત્યુલોક, એનાથી આગળ વૈકુંઠ, એનાથી આગળ અક્ષરબ્રહ્મ, એનાથી આગળ પરમધામ, અને હજી પણ એક આગળ છે હાહુદ. રંગમહલની અંદર મૂળ મિલાવાની જે આપણી બેઠક છે એને હાહુદ કહેવામાં આવ્યું છે, કે જ્યાં બીજા કોઈને પરમિશન નથી, ફક્ત ને ફક્ત આપણે. રાજી મહારાજની વાત અહીંયા બતાવેલી છે. તો આવી રીતે 3 સ્વરૂપથી ભીતર, 3 સ્વરૂપ એટલે શ્યામાજીના 3 સ્વરૂપ: બસરી, મલકી, હકી. બસરી એટલે મોહમ્મદ સાહેબ, જેને 63 વર્ષ સુધી બરારગની અંદર લીલા કરી અને ખુદ રૂબરૂ છે રાજ્ય સાથે. આવી જ રીતે ચર્ચાના અંદર એટલા પાક હતા, એટલા પવિત્ર આત્મા હતા કે એ નમાજ પઢીને હજી આજ બેઠક ઊભા થાય એટલે કેમ બેઠકની ગરમી પણ એટલો અનુભવ થાય. એ હાથ પગ ધોઈને એટલી વારમાં એને ખુદાનું ચિત્ત લાગી જાય છે. અને લાગી જાય છે કેવું થાય છે? સાથે સાથે એને જબરાઈલ ફિરસ્તા દ્વારા છે પરમધામ પહોંચે છે. પરમધામ પહોંચે છે જમનાજી સુધી. જબરાઈલ ફિરસ્તા અટકી જાય છે, કારણ એને આગળ જવાની એને પરમિશન નથી, જઈ શકતા નથી. શું કામ જઈ શકતા નથી? એ જે જબરાઈલ ફિરસ્તાની પાંખો દ્વારા જે બેસીને પહોંચ્યા હતા એ પાંખ પણ જલી જાય એવી રીતે, કારણ કે એનું મૂળ ઠેકાણું ત્યાં સુધી હતું, એનાથી આગળ નહોતું જવાનું. એનાથી આગળ જવા માટે રાજી મહારાજે ઈશ્વરનો તત્તરવો ભેગો છે પ્રેમ રૂપી રીતે, એના દ્વારા જ મોહમ્મદ સાહેબ જમનાજીને ઓળગીને અંદર પ્રવેશ કરે છે. બધું જોવે છે, રંગમહલની બધી નિયામતો જોવે છે, પરમધામની નિયામતો જોવે છે, ચાંદની ચોક જોવે છે, રેતી જોવે છે, બંને વૃક્ષો જોવે છે, 100 સીડી ચડી ચાંદાજીને અંદર નિજ મૂળ દરવાજા દ્વારા અંદર જઈ રહ્યા છે. ત્યાં રાજી મહારાજને મૂળ મિલાવા બેઠા હોય છે. આવી જ રીતે સખીઓ ત્યારે બધા એને રાજી મહારાજ સાથે બોલાવે છે. રાજી મહારાજ કહે છે કે આ મોતી છે, મોતી જેવા મુખ છે, એ કેમ બોલતા નથી, કેમ એની ઉપર તાળા છે? ત્યારે રાજી મહારાજ એને કહે છે એ તારી જ રૂહ છે, એ તારું જ અંગ છે, એને આ ખેલ જોવાની માંગણી કરેલી છે ને, એટલા માટે એ ખેલની અંદર જોઈ રહ્યા છે અને એના માટે એ મુખારવિંદ એના બંધ છે. આવી રીતે 90,000 શબ્દો સાંભળે છે. ખુદા તાલા ખુદ રાજી મહારાજને સમજાવે છે કે તમારે હવે પછી જઈ તમારે આ બધી વાત સાંકેતિક ભાષામાં લખવાની છે, ઈશારામાં લખવાની છે, અને જેને ખબર પડે એને વાત બતાવતી જવાની છે. અને જે અંતિમ જે 30,000 શબ્દો હશે ને એ હું ખુદ આવીને ખોલીશ. એક જીવને આ મળે એવો પ્રયાસ થશે. તો આ બધી જે વાત છે સો કહો આગે સયોનો સુંદર સાચી. હવે આપણી વિતક અહીંથી મૂળ સારું થાય છે. લાલદાસજી મહારાજ આ 3 સ્વરૂપની વિતક જન્મથી લઈને તે લખી રહ્યા છે. સો કહે આગે સયન. આવી જ રીતે પરમ પવિત્ર બંગલાજી દરબારમાં આવી રીતે બધા સાથ બેઠા હોય છે અને એના માટે આવનારો સાથ જે હું અને તમે છીએ, આવનારા સાથને આ બધી વાત પ્રાપ્ત થાય એટલા માટે કહે છે કે ચર્ચા સબ ઉપર આ 3 સ્વરૂપની વિતક થઈ. આગળ આપણા સખીઓ માટે થાય છે જબ ભયા બરસ અગિયારમાં
તબ મન ઉપજ્યો વિચાર મેં કોણ પાત્ર આયો કામેરો વરદાર બોલો શ્યામા મહારાણી કી જય મહારાજ કી જય સુંદર સાચી આપણા ધર્મની આ પેલી વાત કઈ વાત મેં કોણ પેલો જ પ્રશ્ન અને આપણા સંપ્રદાયની પદ્ધતિ તો આ શ્યામારાણી આ દેવચંદ્ર માર્ગથી શરૂ થાય છે પેલો જ પ્રશ્ન મેં કોણ અને આ વાતની ઓળખ કરવા માટે આપણને રાજી મહારાજે પસંદ કર્યા છે અને એને નજીક એના માટે અને જેને ખબર હશે એ જવાબ દઈ શકશે ને હું કોણ છું આવો જ આ આપણા સદગુરુ દેવચંદ્રજી મહારાજની અંદર આ પેલો પ્રશ્ન આવે છે કહાતે આયો હું કોણ છું અને આયા છે મને કઈ રીતે મોકલવામાં આવ્યો કોણ કહા હે મેરો ભરતાર મને મોકલવા વાળા કોણ છે એ કેવા છે આ મુખ્ય ત્રણ પ્રશ્નો સદગુરુ મહારાજના મનમાં આવે છે સુદસાજી આપણા ધર્મનો આ પાયાનો પ્રશ્ન રહેલો છે કે પેલા પોતાને ઓળખો પોતા એટલે નીચ નીચ એટલે પોતું નીચ આત્મને ઓળખો એ કોણ છે એટલા માટે શ્રી મુખવાણી કેવું પડે છે ને પહેલે આપ પહેચાનો રે સાધુ पहले आप पहचानो दीना आप चिन्ह पार ब्रह्म को दीना आप चिन्ह पार ब्रह्म को कौन कहे मैं जानो रे साधो पहले आप पहचानो પેલે જો પોતે ઓળખ કરશે ને તો ખબર પડશે ઓળખ કરશે એટલે એને ખબર પડશે કે ઓહો હું કોણ છું પછી એનાથી આગળ કે ભાઈ મારું ઠેકાણું ક્યાં છે અહીંયા રહેવા અહીંયા જન્મ આવ્યો તો એ જન્મ એ જગ્યામાં ઠેકાણું છે કે એનાથી ઉપર છે નીચે છે એટલા માટે જ્યારે નીચ આત્મની ઓળખ થઈ જાય તો પછી નીચ ઘરની ઓળખ થઈ જાય કે આપણું સ્થાયી ઠેકાણું અખરનું ઠેકાણું કયું છે જ્યારે નીચ આત્મ નીચ ઘરની ઓળખ થઈ જાય તો નીચ વરની તો ઓળખ ચોક્કસ થાય બોલો પ્રાણનાથ પ્યારેની જય ત્યારે ખબર પડે ઓહો કે માને બનાવવા વાળા આ પરમાત્માનું સ્વરૂપ આવું છે આ આવા છે એટલા માટે કે પોતાને ઓળખ થશે પોતે કહેશે ને ત્યારે આ બધી વસ્તુ સ્વીકારાશે એટલા માટે જ કહેવામાં આવ્યું છે જાગો અને જગાવો પેલા પોતે જાગે એટલા માટે કહેવાનું છે કે આપ ही रंगाए बिना औरों को ना लगे रंग पहले तो दीपक जले पीछे जले पतंग હવે મારે આ જીગાને કલર લગાવવો હોય તો કદાચ મેં કલર લગાવ્યો તું એને કલર લગાવી શકું ને હે હું કોરો કાટ હોય તો લગાવી શકું તો મને પેલા કલરની છાટ ઉડાડે તો હું સામેવાળાને છાટ ઉડાડું એવી જ રીતે આપણને ખબર છે દીપક દીવો દીવાની અંદર શું હોય દીવો એટલે કોળિયું હોય બાકી એટલે રૂની વાટે હોય અને તેલ પણ હોય તો પણ પેલા શું પ્રગટે છે પહેલે તો જલે દીપક પીછે જલે એટલે દીપક એટલે પેલા વાટ પ્રકાશમય થાય છે વાટથી પ્રકાશ ઉદ્ભવે છે અને પછી ઓલો પતંગિયું આવે ને ઈ એમાં સમાવવા માટેનો પ્રયાસ કરે તો એવી રીતે આપણી વાત છે સુદર્શાજી કે આપણે પેલા આપણને ઓળખશું આ ફક્ત નામથી તો નહીં નામ તો જે કોઈએ દીધું છે જન્મે હજી આપણને કોઈ ત્રીજા વ્યક્તિના રીતે મળેલો છે પણ એક પરમાત્માની ઓળખ આ સમયમાં આપણને થઈ જાય ઈ ઓળખ થતા આપણને ખબર કરે હવે આપણને સિમ્પલ વાત તો ખબર છે આપણે ગમે એટલાના ખાતેદાર હોય કઈ ભેગું આવવાનું છે હાથ પર ભેગા આવવાના ગમે એટલા કેમ નથી કદાચ અહીંયા ગમે એટલી મિલકત હશે ક્યાંય બેંક બેલેન્સ કે ભેગી આવવાની છે કોઈ પણ ભેગું નથી આવવાનું ભેગું આવવાનું છે ફક્ત ને ફક્ત આપણી રાજ્ય મહારાજની જે ઓળખ જેટલી કરી ને એટલી આવશે હે આવશે ચોક્કસ એમાંય બાકાત નથી પણ જેટલી કરશે એટલી આવશે હવે એની ઉપર પણ એક ઉદાહરણ સમજીએ કે કોઈ મૂંગો છે બરાબર એ મૂંગાને તમે ગોળનો ટુકડો દ્યો બરાબર અને પૂછો કે સાંભળતો તો હોય બોલતો ન હોય એને ગોળનો ટુકડો દઈને પછી બોલ ભાઈ તું ગોળના વખાણ કહે તો કેવી રીતે કરશે હાલો કરો બતાવો જી હે આવી રીતે થાય કારણ કે એને શબ્દમાં અભિવ્યક્તિ કરવાની એના માટે નથી તો કહેવાની વાત આપણને પરમાત્માની એટલી કૃપા થયેલી છે રાજી મહારાજની એટલી કૃપા થયેલી છે
કે એનો અનુભવ તો છે ને જેમ જેમ કરીએ ને એમ એમ મળે. આ તો કહેવાની વસ્તુ શું છે કે ફક્ત ને ફક્ત જે તૈયારી અથવા જેની ઓળખ જે કરવાની કમી પડે છે ને એટલે આપણને ઓછું મળે છે. બાકી બધાને એક સમાન આપે છે. અને વિચાર કરો, આ તો હવે બધું થયું, આ પ્રકાશથી માંડીને વ્યવસ્થા, બાને બધા સિનિયર સિટીઝન ખબર હશે દીવેથી જઈ શકતા હતા, લાઈટ તો દીદી વિચારવાનું નહોતું કાંઈ, છતાં પણ તમે જે તમારા સમયમાં જે જાળવી રાખ્યું છે ને એ જાળવેલું આ આવનાર પછીની પેઢીને મળેલું છે. તમને પણ સરળતાથી નથી જ મળ્યું, તમારી સાથે તો કેટલી જવાબદારી, છતાં તમે રાજીને એક ભલે સાક્ષર નિરક્ષરતાનો કોઈ વાત નથી આવતી, પણ તમે જે હૃદયથી રાજી મહારાજને ભણતા રહ્યા છો, ભજતા રહ્યા છો, અને એ જ વારસો આપણે આપણી પેઢીને આપતા ગયા છીએ. કહેવાની વાત કે આ મહત્વની વસ્તુ જ્યારે આપણને ખ્યાલ આવશે ને ત્યારે આપણે બતાવી શકશું. હવે વાત આવે છે વીજળીની. આપણને ખબર છે કે વીજળીને ચમકારે મોતીડા પોરવરે પાનભાઈ, વીજળી થતી હશે, પકડવાનો પ્રયાસ કરતો નહીં થાય ને, કારણ કે આપણે કેપેસિટી બહાર છે, આપણા હાથમાં નથી. એવી જ રીતે આ અત્યારે જે આપણે વીજળીની અંદર બેઠા છે ઈ વીજળી પણ બની જ રહી છે, પણ ઈ કઈ સંગ્રહ નથી થતી, ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તરત દઈ દેવામાં આવે છે. તો આપણે જ્યાં બને છે જેના દ્વારા બનતી હોય વીજળી સંગ્રહ સાથે તરત જ આપી દેવામાં આવે છે, એટલે જ આપણે કન્ટિન્યુ લાઈટ મળી રહી છે. આ વાત એવી છે, આપણને જેટલી ખબર પડે છે એ ખબર આજુબાજુ વાળાને અને બધાને શું કામ ન બતાવીએ. જ્યારે બધાને બતાવશું તો આટલું આગળ વધશે ને. હંગરેલું રાખશું કેટલા દી આવશે, હંગરેલું તો બાકી પણ જાય, આપણે ઘટી જાય ને. કહેવાની વાત એવી વાત રાજી મહારાજે બતાવે છે. હવે સદગુરુ મહારાજની સફર અહીંથી ચાલુ થાય છે. સફર થાય છે ચાલુ મારા તમારા ને આપણા બધા માટે. સરળ નથી હો, જોતા રહેશું આગળ. એને કેટલી કષ્ટી કરવી પડે છે, અને આ સદગુરુ મહારાજની જે રહેણી છે, સદગુરુ મહારાજની ચાલ છે, એ આપણા જીવનમાં ક્યાંક અને ક્યાંક રોજિંદી રીતે જરૂર પડવાની છે. કારણ એનાથી બધા રસ્તા આપણને ખ્યાલ આવશે. હવે એની અંદર મૂળ પ્રશ્ન તો આ જ હતો, હું કોણ, ક્યાંથી આવ્યા અને મારા ભરથાર કોણ છે. હવે ઈ પૂછત ફેરે પરદેશમાં. હવે એકદમ નાની વયનું બાળક છે, 11 વર્ષ, એટલે શું થાય, આની એજ થાય ભાઈ, પરમ જેવડી, મેર જેવડી, બીજા બાળકો જેવડી એજ થાય, બરાબર. એ બધાને પૂછી રહ્યા છે કે ભાઈ પરમેશ્વર ક્યાં છે, ભાઈ પરમેશ્વર ક્યાં છે, હે રાજા ક્યાં છે પરમેશ્વર? ના માણસ કે પરમેશ્વર ક્યાં છે, કોતી રહ્યા છે. जिन सबको पैदा किया, अरे मैं एक परमेश्वर ની વાત કરું છું, જેને મને તમને આ બ્રહ્માંડના સૃષ્ટિના પ્રકૃતિને બનાવ્યા છે, એ પરમેશ્વર ની વાત કરું છું. એ ક્યાં છે? સો કહા હે સબ ઉપર. બીજા બિચારાને ખબર ન, બીજા જવાબ એ હું કે એ બધા એમ કે અત્ર તંત્ર સર્વત્ર છે પરમાત્મા. જાગૃત ક્યાં છે? કોણ કોણમાં છે? રેતીના જલે જલના ટીપે ટીપામાં છે. આવી વાત બધા બતાવે. કોઈ કે ઘટપટમાં છે, કોઈ કે વ્યાપક સંસારમાં છે. પણ સદગુરુ મહારાજને એટલી દ્રઢતા થઈ ગઈ, આ બધા કહે હશે તો નજીક પ્રયાસ તો કરીએ. સંસાર તો આવડો મોટો છે, ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરશું એટલે મળશે. હવે એને એટલું દિલ કર્યું. એવા એટલામાં એ મંદિરની ગામની અંદર મંદિર હોય છે, પિંગલશ્યામની મૂર્તિનું બાકે બિહાર જે મંદિર હોય છે, ત્યાં ન જાય એટલે એક આશરો તો મળે. એ આશરામાં એ પ્રદક્ષિણા કરે છે, પ્રયાસ શરૂઆત તો કરે છે ને, કાંઈક પ્રયાસ કરશે તો આગળ જાય કે દરવાજા ખુલતા જશે. એવી રીતે મળે. અને કહેવાની વાત આ અહીંયા પણ એટલી જ વાત કે જેને આગલી પેઢીએ બ્રહ્મલીનાથ મહારાજ શ્રી જગન્નાથદાસજી મહારાજની જેને મિશ્રામાં રહીને જેને જે ફાયદો લીધો હશે, એ ફાયદો અત્યારે યાદ આવતો હશે. એ સમયમાં અનુભૂતિ હતી, અત્યારે અપ્રત્યક્ષ રૂપે આપણી વચ્ચે છે, છતાં એ વાત આપણને યાદ આવી રહી છે. તો એવી જ રીતે ઈચ્છા એવી છે કે આજ આપણા સમાજ દ્વારા, આજ આપણા પરિવાર દ્વારા અહીંયા પણ રાજી મહારાજની કંઈક બને શોભા. અહીંયા કઈ શોભા બને, કારણ હું વિચારું રાજકોટ થી લઈને નવતનપુરી ક્યાંય આપણી વચ્ચેનું ઠેકાણું નથી આવતું. જો કંઈક બને તો એનાથી ફાયદો આપણને જ રહેવાનો છે, આપણા જ બાળકોને થવાનો છે, સાથે સાથે આખા ગામને પણ ફાયદો થવાનો છે. કારણ કે હંગરેલું એટલે વાત કરી, ક્યાંક હશે, દેશે, કંઈક કોઈને કોઈ અરજી લઈને જાશે, કંઈક મળશે તો વધારે દ્રઢતા બનશે. આવી રીતે અહીંયા એવી ઈચ્છા છે કે અમારા સમયમાં કાંઈક બને રાજી મહારાજનું સ્થાન, જેનાથી અને વાત વધારે આગળ વધાય. આપણે આપણા પૂરતી મર્યાદિત નથી રાખવી, સભા પરિવાર વેકરિયા પરિવાર સુધી નથી મર્યાદિત રાખવી. આપણે હજી વધારવી છે, હજી વાત સુધી પહોંચે મળે. એટલા માટે સદગુરુ મહારાજ ત્યાં મંદિરમાં પ્રદક્ષિણા કરતા,
બધા પ્રકારની દૈનિક ક્રિયા પણ મંદિર આસપાસ કરતા. એક પ્રહર સુધી અહીંયા પ્રદક્ષિણા કરતા. હવે ઉસ દેશને સાધુ સંત આવત નહીં કોઈ. વિચાર કરો, ઉમરકોટ એટલે તો રણ પ્રદેશમાં, હાલના સિંધ પ્રાંત એટલે પાકિસ્તાનની અંદર આવેલું છે. હવે એક તો રણ પ્રદેશમાં આપણને ખબર છે તો પાણી ન હોય, રહેવા કરવાની ક્યાંય વ્યવસ્થા ન હોય, એટલે કોઈ સાધુ સંત સરળતાથી ત્યાં જતા નહીં. તો સાધુ સંત ન જતા તો દેવચંદ્રજી મહારાજના પ્રશ્નનો જવાબ પણ ન મળતો. ન મળતો. હવે ઈ કહેતા કે હવે એક વખત શું ઘટના બને છે, એક બેર મતુ મહેતા સંઘ આયે તે કચ્છ દેશને. મતુ મહેતાનો વેપારનું કામ હતું. અહીંથી વસ્તુ ત્યાં લઈ જાય, ત્યાંની વસ્તુ અહીંયા લઈ જાય, વેપાર વિનિમય જે કામ કરતા. એક દિવસ એના ભેગા જાય છે. આપણે પણ છે ને આપણા સંતાનને આપણા ધંધાનો વારસો આપવો એટલે અગાઉથી શીખડાવવા માંડીએ ને, હાલો ભાઈ કાલ તો તમારે સંભાળવાનું છે ને, સંભાળવાનું છે ને, ધંધો સંભાળવાનો હતા દાદા પહેલા બોલો પ્રાણનાથ ત્યારે બી. હવે ધંધો અત્યારે શીખે પણ ખેતીનું કામ કોઈ શીખી નહીં શકે. તમે જે મહેનત કરી છે આવડતું નથી, જો તમારી ખેતી નથી એટલે કઈ કોઈ જવાબ પડવો જોઈએ કઈ એવાની વાત. આપણે અહીંયા પરંપરા મુજબ આપણે જે છે આપણા સંતાનોને શીખડાવતા હોય છે. એવી રીતે મતુ મહેતાને અને કુંવરબાઈને દેવચંદ્રજી મહારાજનો ખ્યાલ આવતા જોઈને થોડોક વેપારમાં મન પોરવો તો કઈક એનું મન અલગ અલગ થશે, અલગ એની વિચારો આવશે. હવે જ્યારે કચ્છ દેશ જાય છે ને તહા દેહુરે સાધ બહુ, તો ત્યાં ઘણા બધા મંદિરો હતા, ઘણા સાધુ સંતો હતા. દેવચંદ્રજી મહારાજે એક તો કયો હાલો કઈક આવ્યા છે, કઈક તો મળશે, આજે નહીં તો કાલે મળશે. એવી રીતે એના મનમાં વિચાર આવ્યો, વાત મન કી મેં જાવું કચ્છ દેશ, ચોક્કસ હું કચ્છ દેશમાં જઈશ, તહા જાય ખોજ કરો, ત્યાં જઈને ખોજ કરીશ, પરમેશ્વરને પામીશ. હવે આવી જ રીતે ત્યાંથી પાછા આવે છે. હવે ઘરની અંદર ખટપટ રહે છે, મનની અંદર વૈરાગ રહે છે, દુનિયાથી બધાથી વેર ઉત્પન્ન થાય છે, અને જેને જોવે ને તિરસ્કારની ભાવના ઉત્પન્ન થાય છે. એટલા માટે જ આપણે સેવા પૂજામાં ગાય છીએ કે જેના મનમાં ખટપટ રહેતી હોય તેનો રસ્તો કઈ રીતે આવે. એ તો ગતિ હે અટપટી ઝટપટ લખે નાખો, જો મનથી અટપટાવી દે ઝટપટ દર્શન હોય, ઝટપટ દર્શન હોય. આજ પ્રોસેસ છે, આજ પ્રક્રિયા છે. એની અંદર આજે શ્યામાજીનો વારો છે, આજે આપણો વારો છે, ને આવતીકાલે બજાનો વારો છે. આજ વિધિ છે ને આજ રસ્તો છે. પામવા હશે તો ક્યાંક ને ક્યાંક મગજ તો બહુ આવડું મોટું છે ને એમાં બે ભાગ છે, મોટું અને નાનું. પણ એની અંદર આવો કઈક વિચાર આવશે ને તો એ વિચાર તમને આગળ કામ કરવામાં મદદરૂપ થશે. જો એક જ વખત ગયા છે, પહેલી જ વખત ગયા છે અને કીધું મારે આ બીજી વખત આવ્યું છે, એવી રીતે મનની અંદર ખટપટ રહે છે, જાય છે. પછી શું થાય છે આગળ? श्री देवचंद्र जी के मन में जाओ कहूँ विदेश, कहाँ जाय के खोज करो, કોઈ મોહે દે ઉપદેશ. દેવચંદ્રજી મનમાં વિચાર આવે છે કે હવે ચોક્કસ મારે આ કચ્છ એટલે વિદેશ જવું છે, ત્યાં જઈને ખોજ કરવી છે, મને કોક તો ઉપદેશ આપશે. પૂછત પીરે સબ છોરો, કોઈ મુજે બતાવે રાહ. વિચાર કરો, એકદમ નાની વયનું બાળક છે, પૂછે છે કે મારે કચ્છ જવું છે, કચ્છ જવું છે, કોઈ રસ્તો તો બતાવો. હવે આપણે છે આ પરવા પૂછે કે મારે રાજકોટ જવું છે, રાજકોટ જવું છે, આપણે જવા દે. એ બી ઈચ્છે કે મારે જવું છે, પણ કે કોના ભેગા જવું, શું છે, એ બધું કોઈને પૂછે તો ખરા. આવી રીતે બધાને પૂછે છે પણ કોઈ એને મદદરૂપ નથી થતું. એવામાં એક દિવસ ઉમરકોટના જે રાજા હોય છે એનો વજીર ત્યાં કચ્છ દેશ જાય છે, એવા સમાચાર મળે છે. શું કામ જાય છે? ખાડા પીવાને જાતા કચ્છ મેં. એ ન્યાના જે રાજા હતા એના દીકરાના લગ્ન કચ્છમાં થયેલા હતા. એટલે એ સમયમાં આજના તમે ક્ષત્રિય સમાજમાં ખાંડુ લઈને જાય છે લગ્ન કરવા માટે, એ વિધિ હજી પ્રચલિત છે. આવી રીતે ખાંડુ કરવામાં ખાંડુ તરીકે લગ્ન તરીકેનો સામાન્ય લગ્નની વિધિ કરે છે. ત્યાં વજીર સાથે કચ્છ જાય છે. હવે ત્યાં જઈને વજીરને પૂછે છે કે મારે કચ્છ આવવું છે. તો વજીર પણ પૂછે કે તમારી પાસે કઈ વાહન છે? કારણ કે ઉમરકોટ થી કચ્છનું અંતર લગભગ 200 કિલોમીટર આસપાસ થાય છે. એની અંદર પણ મોટા ભાગનો રણ પ્રદેશ આવે. રણ પ્રદેશમાં તો આપણને ખબર હોય કે સીધો રસ્તો જ ન હોય, કે એક રસ્તો હોય તો વળી ધૂળનો પાછો વંટોળ આવી જાય, પાછો રસ્તો વિખાઈ જાય, ભૂલાઈ જાય. એ વારે મારા દેવચંદ્રજી કે મારી પાસે તો કાંઈ છે નહીં,
તો હું તો એમનેમ આવીશ તો કે દેવચંદ્ર હું ચલે સંગ આવે હવે તમારી પાસે ભલે ઘોડા હોય હાથી હોય રથ હોય પણ હું તો એકલો આવીશ અને એ પણ ચાલીને આવીશ ઓહો તો ઓલા વજીર ખીજાણા બઈ જા એની ઉપર ભાઈ તમને ખબર છે તમે શું બોલો છો હાલીને એ કચ્છ એ રણમાંથી અરે એ શક્ય જ નથી તો વિચાર કરો દેવચંદ્રજી મુદ્દે તો વિચાર આવ્યો કે એક વખત કચ્છ તો જઈ આવ્યો હતો બરાબર હવે મારે અત્યારે જાવું જ છે તું કામ બીજાને પૂછું ભાઈ હે હું જ નો એકલો નીકળી જવાનો તો એકલા માટે પણ એવી વાત છે એકલા જવાના મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના આ રાહ છે ને રસ્તો એ સિંગલ એટલે એકલાનો જ છે કોઈ ભાગ બટાઈ નથી આપણી પત્ની જમવાનું બનાવે છે એનું નૈતિક કર્મ છે એટલે આખા પરિવાર માટે જમવાનું બનાવે છે એનો કર્મ છે કે મારાથી આ બધાનું નિવારણ ચાલી શકે પણ એ જ પત્ની જ્યારે આ આનંદ લેતી હશે જે પરમાત્માને પહોંચવાના જે એકલો કામ હશે ને એના ભાગનું ભુવાન હશે એમાં કોઈની ભાગ બટાઈ નહીં આવે એ ફક્ત ને ફક્ત જે કરશે ને એને જ મળશે એટલા માટે કે દેવચંદ્રજી મારે ખબર જ છે જવાનું હું આવ્યો જઈશું મારે ક્યાં કોઈને કઈ પૂછવું છે એટલા માટે હવે ઘરે જાય છે હવે એ સમય કે બધા ઘરના લોકો સૂઈ જાય એવી રીતે જોઈ લે છે અને જીવન જરૂરી જે તો સામાન છે થાળી કટોરા લોટા જલના નીમચા કમરના આવી ઘણી બધી જે જરૂરિયાતની વસ્તુ છે એ ભેગી રાખે છે હા ખીચા પરથી પૈસા લે છે કે કદાચ કઈ વાપરવા માટે કઈ જરૂર પડી કઈ લેવાની એના માટે જઈ રહ્યા છે સુંદર સાજી જવા માટે ફક્ત આટલી વ્યવસ્થાની ચોકી લઈ ગયા છે અને આપણે અહીંથી જેમાં ગયા છે પન્નાજી આવી જોજો કેટલો સામાન આવી છે હે અને કેટલી તૈયારી કરવી પડે છે જવા માટે અગાઉથી ટિકિટ બુક કરવી પડે છે એ હવે તો 120 દિવસ પહેલા રિઝર્વેશન થઈ ગયું છે તમારે આજે જુલાઈ છે જુલાઈમાં તમારે તમારે 4 મહિના પહેલા બુકિંગ કરો ને ત્યારની અત્યારે ટિકિટ મળે આવી જોગવાઈ થઈ ગઈ છે કહેવાની વાત જરૂરિયાતનો સામાન જરૂરી વસ્તુ લેતા એ થઈ ગયા છે જ્યારે બધા પોઢી રહ્યા હોય છે અને ત્યારે એની તૈયારી કરતા શું થાય છે ઓલા અસવાર તો નીકળી પડે છે અને એમાં થોડી એને થઈ જાય છે મોડું થતા એને આગળ પહોંચી ગયા છે પણ તો આ વજીર નીકળી ગયું હોય છે चले अति उतावले मन में पहुंचो भाय वे असवार ये प्यादे क्यों कर पहुंच्यो जाय सुंदर साथी આ આપણી શ્યામા મહારાણી સદગુરુ મહારાજની પહેલી સફર છે એ સફરની અંદર એ પોતે નીકળે છે પછી પાછા નથી આવતા એક વખત નીકળી જાય છે પછી પાછા એના ઠેકાણે આવતા જ નથી તો કોના માટે કરે છે હે આજે કોઈ સાંભળ્યું હોય છે કે આ તમારો કોહિનૂર આજે બોમ્બે પણ જશે હે જે તમારી વચ્ચે જ રહ્યો છે નાનાથી મોટો થયો છે છોકરાઓ પણ એને હું કહેતા નથી આતા કહેતા ઈ ના આપણે પણ આતા નો કયો એ તમારો કોહિનૂર આજે બોમ્બે જઈ કોનું નામ રોશન થાય એની પાછળ નામ આવે છે આપણા જ ગામનું આપણા જ પરિવારનું આપણા જ સમાજનું જો અહીંયા પૂરી મર્યાદિત થઈ હોત તો ત્યાં વાત પહોંચે હે કહેવાની વાત શ્યામા મહારાણી એવા પગલા ભર્યા છે ભરીને બતાવ્યા છે કે તમે ચોક્કસ દ્રઢતાથી કામ કરો ને રાજી મહારાજ હર હંમેશ તમારો હેલ્પ કરે છે તમને મદદ કરે છે તો વિચાર કરીએ આ પહેલી વખત નીકળે છે અને એના ભજનના રૂપમાં જોઈએ पिया की डगरिया ले चली डगरिया કોને મેળવવા માટે આ પિયાને પામવા માટે અહીંથી બેટા નીકળી જાય છે અને એને જઈને મળે છે પિયા કી ડગરિયા લે ચલી ડગરિયા પિયા કી ડગરિયા पिया की डगरिया ले चले जहाँ प्राण पिया वहीं लागे जिया मुझे जावन दे
સુદર્શાજી નીકળી જાય છે હો. નીકળી જાય છે પોતાના માટે જવા માટે અને પહેલી વખત નીકળે છે पहली बार हम निकले घर से किसी अनजाने के संग हो पहली नजर मुरादी पिया से जन संसार ना भाए पिया के दरस को व्याकुल मनवा पिया के दरस को व्याकुल मनवा एक पर नल नहीं आए रे पिया की नगरिया रे चले नगरिया पिया की नगरिया में चले नगरिया प्राण पिया नहीं लागे रे जिया मुझे जावन दे पिया की नगरिया सुख की नगरिया दुख नहीं आवे पास रे हर पल रहे अपने पिया संग करती हास विलास रे ऐसे नगर को सुंदर साथ जी परम धाम को सुंदर साथ जी मिल चलो सब साथ रे पिया की नगरिया रे चले नगरिया पिया की नगरिया रे चले नगरिया प्राण पिया अपनी लागे रे जिया मोहे जावन दे जावन दे पिया के विरह में सीमे तड़पू से जर मीना मीना रे दिन बाती ज्योति पग न जलता ऐसी दशा मोरी रे दरस पिया के जगनी मिले दरस पिया के जब ही मिले तब मन को मिले विश्राम रे पिया की नगरिया ले चले नगरिया पिया की नगरिया ले चले नगरिया जहाँ प्राण पिया नहीं लागे जिया मोहे जावन दे जावन दे पिया की नगरिया હવે આવી રીતે જેને કાંઈ ખબર નથી એકદમ 15-16 વર્ષની ઉંમર છે ક્યાં જાવું છે ફક્ત એટલો જ અંદેશો એટલો જ અંદરની ઈચ્છા કે મારે જાવું છે બસ કાંઈ નિસ્બત નથી કાંઈ કોઈ ઓળખાણ પાડતા નથી ને ત્યાં જાય છે અને આપણે અહીંયા જાવું હોય તો કોકને બેટા લઈ જાવ હાલો મારા ભેગા હે કહેવાની વાત કે આવી રીતે કોઈની ઓળખ નથી છતાં એના ભેગા રહી જાય છે તો સુદર્શાજી નીકળી પડે છે એકલા એકદમ કિશોરાવય અવસ્થા છે હવે જ્યારે નીકળે છે તો રસ્તામાં નીકળતા બહુ મોડું થઈ જાય છે વચ્ચે રાત થઈ જાય છે હવે આ મુલક તો રેતીનો ડામર હોય તો પટ્ટીએ સીધા વહી જવાય આ તો રેતીનો મુલક કોઈ ઠેકાણો નહીં કોઈ નિશાન નહીં કે તમે અહીંથી આમ જાવ ને અહીંથી આમ જાવ હે આ મુલક રેતીની અંદર કોઈ પણ નિશાની નથી રાહ નથી અને વિચાર કરો રાત્રિનું ઘોર અંધકાર હોય છે એકદમ નાની વય છે અને અંદર ભય ચોરમકા જોર અને રણ પ્રદેશમાં તો લૂંટાવાની પણ બીક હોય કોઈ લૂંટી લેશે તો અને મારી પાસે તો કાઈ છે પણ નહીં અને આ તો એકદમ સુનસાન ભાગ રસ્તો છે અહીંથી એક ઢેરવા ઉઠાય રસ્તાની અંદર રેતીથી વંટોળ આવે તો રસ્તાના પગલા જે આગળ હાઈલા ગયા છે એ પગલા ભૂલાવી દે છે વિખાવી દે છે આવી જે જગ્યા છે હવે નાનું બાળક છે મનની અંદર દહેશત ભય છે પેટની અંદર દર્દ લાગે છે હવે પેટની અંદર દર્દ એટલે શું સુદર્શાજી એ આપણને ચલો દેવચંદ્રજી મહારાજને ખબર જ નથી પણ આપણને તો ખબર છે ને કે આપણા ધણીજી વગર આપણે અહીંયા રહી રહ્યા છીએ
એના વિરહમાં આપણે રહી રહ્યા છીએ. ઈ દર્દ જ્યાં સુધી ન ઉપજે ત્યાં સુધીનો ખ્યાલ નહીં આવે. ઈ વાત સુધી પહોંચજો, એ પરિસ્થિતિ સુધી પહોંચજો કે એક બાળક છે 15-16 વર્ષનું, એની પાસે નથી કઈ સ્વ બચાવ માટે કઈ પણ વસ્તુ. કદાચ કોઈ એને એક લૂંટી લે તો પણ એના માટે સરળતાથી પોતે એને તાબે થઈ જાય. ત્યારે કોઈએ કીધું છે, યો કરતે ચલે જાત એક શખ્સ દિયા દિયા, બોલે હુકમ કે સ્વરૂપ કી જય. આ શખ્સ કોણ હતા? આ રાજી મહારાજનું સ્વરૂપ સિપાઈ બનીને આવ્યા છે. એટલા માટે કે છે, જબ કોઈ નહીં આતા मेरा श्याम आता है, मेरे दुख के दिनों में वो बड़े काम आता है. जब कोई नहीं आता मेरा श्याम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है. कोई याद करे इनको दुख हल्का हो जाए, कोई प्रेम करे इनसे ये उनका हो जाए. कोई याद करे इनको दुख हल्का हो जाए, कोई प्रेम करे इनसे ये उनका हो जाए. ये बिन बोले दुख को, ये बिन बोले दुख को पहचान जाता है. मेरे दुख के दिनों में वो बड़े काम आता है. मेरे दुख के दिनों में वो बड़े काम आता है. मेरी नैया चलती है पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती. मेरी नैया चलती है पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती. मैं डरती नहीं रास्ते, मैं डरती नहीं रास्ते, सुमसान आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. जब कोई नहीं आता मेरा कोई नहीं आता, मेरा श्याम आता है. मेरे दुख के दिनों में वो बड़े काम आता है. मेरे दुख के दिनों में वो बड़े काम आता है. આ તો કદાચ હિન્દીમાં થયું, ન સમજાણું હોય તો જીગોજી એને સરળ કરીને બતાવશે કે જ્યાં આપણે અટકા હોય અને જ્યાં જ્યાં અટકી ત્યારે આપણો હાથ પકડી અને કેવી રીતે આવે છે. દેવાલમયા મે આનંદ કરાવા કેવા કેવા વૈસે રાજ કેવા કેવા વૈસે વાલમયા મે આનંદ કરાવા કેવા કેવા વૈસે રાજ કેવા કેવા દેવાલમયા મે આનંદ કરાવા કેવા કેવા વૈસે રાજ કેવા કેવા વૈસે વાલમયા મે
આનંદ કરાવા કેવા કેવા સેવા કેવા કેવા સેવા જમયા રે આનંદ કરાવા કેવા કેવા સેવા કેવા કેવા પગલે પગલે પ્રેમ તારે માહિર તું વરસાવે રાજ માહિર તું વરસાવે આ કેસરીઓ સાપો માથે ને કલકી ચારી ચારી રાજ કલકી ચારી ચારી નવજાતી ન્યારો છે વાલો નવજાતી ન્યારો છે વાલો પ્રેમથી બંધાય માન આવે આનંદ કરાવા કેવા કેવા સેવા કેવા કેવા સેવા લમયાવે આનંદ કરાવા કેવા કેવા સેવા કેવા કેવા સેવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સુંદર સાજી રાજી મહારાજની અપરંપાર કૃપા કોઈના કોઈ દ્વારા આપણે વચ્ચે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે બે રીતે થઈ જતી હોય. ઘણી વખત આપણને એનો અનુભવ પણ ન હોય, ખ્યાલ પણ ન આવતો હોય. આવી જ રીતે ઘરથી નીકળ્યા છે, એકલા નીકળ્યા છે, રણમાં છે, અંધારું છે, એક શખ્સ એટલે એના મનમાં પેલો વિચાર આવે છે કે આ ચોક્કસ મને મારી જ નાખશે. કારણ કે સ્વરૂપ પણ એવું હતું, સિપાહીનો વેશ છે, હાથમાં બરછી છે અને એકદમ કઠાળામાં કહેવાય કદાવર જેવું શરીર છે, ફૂલ હાઈટ બોડી હે. આવી રીતે જોતા એકદમ નાના બાળકને તો શું ખ્યાલ આવે. પણ વિચાર કરીએ રાજી મહારાજની આ સદગુરુ મહારાજની સફરમાં પહેલા દર્શન આ સ્વરૂપે આપવામાં આવે છે. ત્યારે ને કે તો જ ખબર પડે કે આગળ આગળ એને શું એના દ્વારા થવાનું છે, શું એને ખ્યાલ આવશે. એટલે જોતા જ એને લાગે ચોક્કસ મને મારશે. એના માટે શું શબ્દ કહે છે. હવે એ સ્વરૂપ જ્યારે આવે છે, દેવચંદ્રજી મહારાજને પૂછે છે, એની સાથે વાત કરે છે, એને વાર્તાલાપમાં ખબર પડે છે એને. કારણ કે વિચાર કરીએ રાજી મહારાજને તો બધી ખબર છે ને, આપણને જે આપણી અને બીજાની ખબર નથી, પણ રાજી મહારાજને તો બધી ખબર છે કે શું કોને દુઃખ છે હે. એટલા માટે એ પરિસ્થિતિ એને ખ્યાલ આવી જાય છે. એટલે હવે એમને શું કરે છે, દેવચંદ્રજી મહારાજને એના થરથરતા હોય છે અને હવે એની જે કમરથી બાંધેલી જે પિછોરી હોય છે એને જમીન ઉપર પાથરે છે અને દેવચંદ્રજી મહારાજને સુવાનું કહે છે. કારણ કે આટલા દીકથી ચાલતા હોય છે, કઈ વસ્તુ પણ હોતી નથી. આપણે તો હવે પરબ તો હજી શક્ય છે, રણમાં તો ક્યાંથી પરબ કાઢવા. છતાં પણ એને દ્રઢ નિશ્ચય હતો કે મારે કષ્ટ તો જાવું છે, એકલા તો એકલા. હવે આવી રીતે એના પેટમાં દર્દ હોય છે અને એ દર્દ દેવચંદ્રજી મહારાજને સુડાવી દે છે. ત્યારે સ્વરૂપ એની સાથે વાત કરે છે. હવે સ્વરૂપ વાત કરતા કરતા એનું એક પગ છે ને એ સાંકળ ઉપર આપે છે. તો આપણને ખબર છે સાંકળ એટલે રાજી મહારાજનું કયું અંગ કીધું છે, આપણે વારંવાર ગાય છે. તમે પણ ગાઓ. રાસ ચરણ પ્રકાશ પિંડુરિયા સકરુતુ ગુણના કલશ જાનવતી પ્રકાશ પિંડુરિયા સકરુતુ ગુણના કલશ જાનવતી આવી રીતે એને એક સાંકળ પર પગ
લગાવે છે, મૂકે છે, એટલે એ સિપાઈ જે ખુદ રાજી મહારાજનું હુકમનું સ્વરૂપ હોય છે એ પૂછે છે કાંઈ હલકું અનુભવો છો, કાંઈ દર્દ ઓછું થયું? દેવચંદ્રજી મહારાજ હા પાડે છે. એવી જ રીતે એ સ્વરૂપ એના બીજા સાથળ પર પગ આપે છે અને હવે એના દર્દ સંપૂર્ણપણે ઓછું થઈ જાય છે. એટલા માટે હવે એને પૂછીને એ સાથે સાથે રહી અને આગળ જાય છે. જે દેવચંદ્રજી મહારાજે કમર બાંધેલી હોય છે, પિછોરી બાંધેલી હોય છે, એને બાંધી અને બધો સામાન પોતાની ઉપર લઈ લે છે. હજી દેવચંદ્રજી મહારાજને ડર લાગે છે કે હવે આ ચોક્કસ મારું કરી દીધું ને, મને ગુલામ બનાવશે, મારી પાસે ગુલામીનું કામ કરાવશે, ભલે મારવાથી તો બૈચા, પણ હવે શું શું કામ કરાવશે આગળ જોઉં છું. હવે એ આગળ રસ્તો કાપી રહ્યા છે, ચાલતા રહ્યા છે, ત્યારે આ સ્વરૂપ દેવચંદ્રજી મહારાજને પૂછી રહ્યા છે, લૌકિક વાત પૂછે છે. હવે સિમ્પલ વાત, સરળ વાત છે. લૌકિક સંબંધ હશે તો અલૌકિક મળશે. લૌકિક સંબંધની ઓળખથી જ આપણે અલૌકિક સંબંધ આપણને મળશે. તો અહીંયા બતાવે છે કે તમે કોણ છો, તમે ક્યાંથી આવો છો? તો દેવચંદ્રજી મહારાજ છે. દેવચંદ્રજી ઉત્તર દે છે, રહે ઉમરકોટ ગામ, ઉમરકોટ ગામનો રહેવાસી છું, મારા પિતાનું નામ મધુ મહેતા છે, વેપારનું કામ કરે છે. સ્વરૂપ હજી આગળ પૂછે છે, તમારો રાજા કેવો છે, એ રાજાનો વ્યવહાર કેવો છે, એ બધું કામ કેવી રીતે, આ બધી વાર્તાલાપ આ સ્વરૂપ અને સદગુરુ મહારાજ વચ્ચે થાય છે. હવે શું થાય છે? સદગુરુ મહારાજની જે પિછોરી હોય છે, કમરથી બાંધેલી, એની પાસે જેટલો પણ સામાન હતો ગાંઠડી સહિત, એ સ્વરૂપ પોતાની ઉપર લઈ લે છે. તો સુદર્શાજી અહીંયા આપણે એક સમજીએ કે જ્યારે ખોજ કરવા નીકળે છે કે જેટલો પણ સામાન છે લૌકિક બોજ તરીકે એ સ્વરૂપ પોતાની પાસે રાખે છે. એવી જ રીતે એ જ્યારે આપણે રાજી મહારાજને આપણું સંપૂર્ણપણે સોંપી દઈએ ને, આપણી બધી જવાબદારી રાજી મહારાજને આપી દઈએ ને, એટલે રાજી મહારાજ સંપૂર્ણપણે એ જવાબદારી સ્વીકારી બધી ઉપાધિ પોતાની પાસે લઈ લે છે. હવે ખુદ જો દેવચંદ્રજી મહારાજની જવાબદારી લઈ શકતા હોય તો આપણને બાકી રાખે? હે, બોલો પ્રાણનાથ પ્યારે કી જય. આપણું સંપૂર્ણ મૂકી દેશું ને, પણ પ્રશ્ન ન્યા જ આવે છે, સંપૂર્ણ મુકાતો નથી. ઓલી અંદરની ઓલી શું કે ચાવી નથી દેવાતી, હે, જોડાની ચાવી નથી દઈ શકાતી. કહેવાની વાત કે જ્યારે સંપૂર્ણ ન્યોછાવર કરીએ ને ત્યારે આ બધી વસ્તુ થાય, મળી શકે. હવે અહીંયા બતા કે છે, હવે આટલું થતા થતા જે ઓલો આગળનું જે વજીરનું બધું જે ગયું ને એ નજીક આવી ગયું ચાલતા ચાલતા. તો હવે આ સ્વરૂપને બધું વાત બતાવે છે કે જો તમારો સાથ આગળ આવી ગયો છે તો દેવચંદ્રજી મહારાજને હાશકારો થાય છે. હાશ, મારે મારવાથી બચાવ્યા, ગુલામીમાંથી બચાવ્યા, મારા ઠેકાણા સુધી પહોંચાડ્યા. એ જે સાથ, એનો સાથ બેઠો હોય છે, થોડે દૂર જે પાછે પર નજર પડે છે, આ સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય છે. સુંદર સાચી આ વાત એ આપણને શીખ આપે છે કે જ્યારે રાજી મહારાજને આપણે કોઈ પણ મુસીબતમાં હોઈએ, રાજી મહારાજને અરજી, અને એ અરજી આપણને આપણા જવાબદારીમાંથી બારે કાઢી રીતે વાણીની અંદર પણ બતાવ્યું છે. મેરે ધની દામ કે દુલ્હા, मेरे धनी धाम तुम्हें याद कर कर सोरो में याद कर जो माँ ન જવું પડે. દેવચંદ્રજી મહારાજને વસવસો થાય છે કે મેં ઓળખ ન કરી, મને આને મૂકવા વાળા, અને મેં આજ મારા ખાવન છે કે જેને હું ઓળખ કરવા માટે જે ઘરેથી નીકળી ગયા છું, જે મારા પ્રશ્નો હતા એનો જવાબ ઘણું બને. આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે આપણે ચોક્કસ બનીએ. આવી રીતે દેવચંદ્રજી મહારાજ ઓળખ કરે છે, ચોક્કસ તમે મારા ખાવન છો, હવે તો હું તમને પકડીને જ રહીશ, ગોતીને જ રહીશ. તમે જ્યાં હશો ત્યાં રહીને તમારી પાસે આવીને ચોક્કસ તમે મારી પાસે બીજી વખત આવશો. આવી રીતે કસની શરૂ થાય છે, સફર ચાલુ થાય છે. સુંદર સાજી આજ આપણે શીખવાનું છે. લૌકિક ધન તો કદાચ દિવસે ને દિવસે વધતું પણ જશે ને ઓછું પણ થઈ જશે, પણ આ અલૌકિક જે મળ્યું છે હવે આવી રીતે ચોક્કસ થઈ ગયા છો. હવે તમે મારા ધણી છો, મારા હાજર છો, તમને ચોક્કસ ખોજીને રહીશ. તમે હવે આવી રીતે સદગુરુ મહારાજ આ જાન બાજુ જતા રહે છે. એની અંદર પણ જે સિરદાર હોય છે એ પૂછે, એ અચંબિત પામી ગયા, તમે
कई रीते आया तो देवचंद्र जी महाराज हम आए चले आए बोलो प्राणनाथ प्यारे की जय તમારા નિશાનો પર હાલતો જ ગયો તો મળી ગયા બોલા પણ હજરત ભાગી ગયા કાની પાસે નથી હાથી નથી ઘોડે નથી કે ત્યાં ક્યાં હોટલ હતી ભાઈ કે પૂછો છો સદા પણ કે તમે કઈ જઈમાં છો દેવચંદ્રજી મહારાજ કે ના હું કઈ જઈમો નથી પણ મારી પાસે સામાન છે બધો એમાંથી મારે હાથે બનાવીશ ઓલા પણ વજીર કે આપણે બે એક જ જ્ઞાતિના છે તમે ભંડારો જે ચાલી રહ્યો છે અને હાથે બનાવીને સૌપ્રથમ ભોગ ધરાવે છે એ ભોગ ધરાવે છે કે જે સ્વરૂપે દર્શન દીધા હોય છે ને એ સ્વરૂપને ભોગ ધરાવે છે બોલો પ્રાણનાથ પ્યારે કી જય અનુભવ કરો કેરીની સીઝન હમણાં જ પૂરી થઈ આવતી કેરી સીઝનમાં જોઉં જે કેરી હોય એ કેરીને તમે રાજી મહારાજને ધરશો અને એનો સ્વાદ લેજો અને પછી બીજે જે દાબો નાખેલો છે એમાં નહીં કોઈ કેરીનો સ્વાદ કરશો બે સ્વાદ ફરક હશે કારણ કે આ ભાવથી ધરાયેલો છે ભાવ એમાં એડ થયો છે અને એ ભોગ જ્યારે લાગે છે એ ભોગ જ્યારે સ્વીકારે છે ને તેની વાત જ કંઈક અલગ હોય છે આવી રીતે દેવચંદ્રજી મહારાજ એને એક ભોગ લગાવે છે પ્રસાદ લઈને બધા સવારે પાછા ચાલવા નીકળે છે હવે ઓલો વજીર કહે છે કે હવે તમે અત્યાર સુધી તો આવી ગયા હવે તમારે હાલવા નથી તમે હવે મારા ઉચ્ચ આ સવાર છે ના ભેગા બેસી જાઓ કોઈ એકાદ જણ આગળ પાછળ થઈ જાઓ આવી રીતે સદગુરુ મહારાજ કચ્છ જાય છે महामती कहे ए साथ जी ए श्री देवचंद्र जी की वितात आगे खोज करेंगे सो बातें ગુજરાત આ તો આપણે જોયું સુંદર સાચી પણ લાલદાસજી મહારાજ હજી બતાવી રહ્યા છે હજી તો કચ્છ દેશ જાય છે ખોજ કરે છે ખોજ એની જે વાત છે ને તમે ધ્યાનથી સાંભળજો આપણા જ સંપ્રદાય નિજાન સંપ્રદાયનો પેલો પાયો છે આ જાગવું આ ઓળખ કરવી અને એ જ ઓળખ દ્વારા આપણે આગળ વધીએ છીએ આ કચ્છ દેશની અંદર શું કરીને જોવે છે अब कहो कच्छ देश की पहुँचे आप आए जीत कहाँ आए खोज करी सो बताऊं गीत આવી રીતે કચ્છની અંદર કેવી રીતે ખોજ કરે છે એ બતાવે છે લગે ખોજ કરને બેઠે દેવું રે હવે જ્યાં જ્યાં દેવચંદ્રજી મહારાજ જાય છે જે મંદિરો જોયા હોય છે એ મંદિરમાં જાય છે ત્યાં મંદિરની અંદર તો મૂર્તિ હોય છે પૂજારીને પૂછે છે કે આ ચર્ચા કઈ થાય છે કયા સમયે થાય છે તો ઓલો પૂજારી પણ કહે છે ચર્ચા થાય છે કે મૂર્તિની અંદર તો સામે બેઠા છે તારે કઈ ચર્ચાની શું જરૂર છે સામે જ બેઠા છે તમે દર્શન કરી લ્યો તમારે જોતું હોય માંગી લ્યો આવી રીતે જવાબ આપે છે પણ એનું મન નથી માનતું શું કામ કે જ્યારે એના ગામમાં પણ મંદિર હતું એ જ મંદિરની પરિક્રમા એને કરેલી હતી પણ ન્યાય એને મનનો મેળ નહોતો ખાધો જવાબ નહોતો મળ્યો એટલે એને કીધું કે આ રસ્તો આપણે આવશે નહીં કે મૂર્તિ પણ બનાવી છે મારા જેવા આપણા જેવા મનુષ્ય છે ને માણસ છે ને એ મૂર્તિથી તો કઈ જવાબ નહીં મળે અને ત્યારથી જ આપણા સંપ્રદાયની અંદર મૂર્તિ પૂજા નથી થતી કારણ મૂર્તિ તો બનાવનાર કોણ કોઈ છે હવે એની અંદર કંઈક પણ આગળ પાછળ થઈ શકે તો એ ન સ્વીકારાય એટલા માટે કંઈક હજી આગળ જવાનો પ્રયાસ કરે છે આગળ જઈને સંન્યાસી દીપકધારી પાસે જાય છે કે ઈ પણ પૂછે છે અને કે ઈ પેલા મંત્ર લેવાથી વેશભૂષાને મહત્વ આપે છે તો આપણા સંપ્રદાયની અંદર વેશભૂષા જ્ઞાતિપાતિનો ત્યારથી પણ સ્વીકારવામાં નથી આવતું ચાહે જે પણ વેશભૂષા તમે ધરાવતા હોય તમારી પાસે જે પણ હોય પણ તમારી પાસે પરમાત્માની વાત હોય રાજ્યની વાત હોય તો આ વેશભૂષાને પણ આપણે સ્વીકારતા નથી આગળ જઈ તો હજી કોઈ મંત્રને આપે છે પ્રાયોરિટી તો એ પણ સ્વીકારતા નથી સંન્યાસ મંત્ર દીક્ષા પણ લે છે તો ઓલા લોકો એમ કહે ને તમારે મેળવવું હોય તો પેલા અમારી સાથે અમારા શિષ્ય બનો અમારો મંત્ર સ્વીકારો તો અમે તમને ઓળખ આપી તો દેવચંદ્ર મહારાજ એ પણ કરે છે ચાલો કાંઈ વાંધો નહીં તમે કયો મંત્ર સ્વીકારે છે સુમિરન સ્વીકારે છે પણ એનાથી પણ એની ઈચ્છા એની જે વાત છે પૂરી નથી થતી આગળ જઈને દત્તજી કાન ફટાઈ પાસે જાય છે વૈરાગી પાસે જાય છે મુલ્લા પાસે જાય છે વિચાર કરો સુંદર સાચી જે કે જ્યાં જેને કાંઈ ખબર નથી એ બધા પાસે જાય છે એ શું કરવા ફક્ત મારા આત્માના ધણી કોણ છે એ કેવા છે એનું સ્વરૂપ કેવું છે એ ક્યાં રહે છે આ બધી જે બેસિક વાત એ બધી જગ્યાએ લેવા જઈ રહ્યા છે પણ ક્યાંય એને જવાબ મળતો નથી કોઈ રાજગુરુ કોઈ દરબારના રાજગુરુ હોય એની પાસે જાય એને પણ ચેલા ગણાય છે પણ કોઈ એની વાત એને બતાવતું નથી આવી રીતે કેટલા દિવસ ત્યાં લે છે ક્યાંક તાંત્રિક વિદ્યા પણ શીખડાવવામાં આવે છે
એ પણ શીખે છે, પણ એનાથી એને પણ જવાબ નથી મળતો. હવે આવી રીતે ઘણા દિવસ બધા અલગ અલગ જગ્યામાં રહી બ્રાહ્મણોના વેશ ધરાવે, એના શરણોમાં જાય છે, ક્યાંય એને જવાબ મળતો નથી. છેવટે એ આગળ જાય છે. फिर भोजनगर आए तीन शहर में, जहाँ हरदास जी रहे कई सोबत तीन से। આમ ફરતા ફરતા એ ભુજ નગર જાય છે. ભુજ કે ત્યાં હરિદાસજી મહારાજ રહેતા હોય છે, કે જે વલ્લભી સંપ્રદાયથી બિલોંગ કરતા હોય તે પાડતા હોય છે. એને લાગે એની જે સેવા કરવાની રીત છે એ જોઈને દેવચંદ્રજી મહારાજને કાંઈક લાગે છે કે આ કાંઈક સારું છે. અહીંયા જેટલા જગ્યાએ ગયા ને ત્યાં તો ક્યાંક ભૂલવણી હતું, ભૂલવી દેતા હતા, શંકા હતી, પણ અહીંયા કાંઈક લાગી રહ્યું છે. તો રાધા વલ્લભી સંપ્રદાયની જે સેવા કરતા હતા, સખી ભાવથી સેવા કરતા હતા, અને એ જ સખી ભાવ આપણે કેળવવાનો છે. આપણે પણ રાજી મહારાજની ઓળખ સખી ભાવથી કરીએ અને એને એ રીતે ભજીએ તો એ રીતે આપણે રાજી મહારાજ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એવા માટે એને એ જે ભજવાની ભાવ હતા એની સોબતમાં રહ્યા. હવે એ ખબર નહોતી કે આજ હરિદાસજી છે એના કુલ ગુરુ હશે એમના સંપ્રદાયમાં, એ ત્યારે ખબર નહોતી. હવે એની સોબતમાં રહે છે, પ્રેમ જે એની સેવા કરવાની છે એ જોઈ રહ્યા છે. અલગ પ્રકારની રીત હતી. અલગ પ્રકારની રીત એટલે 24 કલાકની અંદર જેટલી કલાક પોતે જાગૃત હોય એ રીતે સમય અનુસાર એની સેવા કરતા. અને જે કપડા પણ હતા એ પણ કપડા ગરમી ઋતુ, હવે ડિંભકધારીઓ સ્નાન કરતા જ નહોતું શીખવાડ્યું. ખુદ જ સંન્યાસી હતા, એને કાંઈ જરૂર નથી એમાંથી તો આ તો એના કરતા 3-4 વખત અહીંયા સ્નાન થવાય છે, ભલે શરીર સ્નાન ચોખ્ખું થાય છે. આવી રીતે જોતા જોતા એને ખબર લાગ્યું કે આ ઠેકાણો કંઈક સારો છે, આતમ ભાયો ઘણા. હવે આ એ રીતે ઈચ્છા હતી ને એ ઈચ્છા મુજબ થોડોક સંતોષ થાય છે કે આ સાચવટી હાચવે છે કેવા, એ હાચવટી જોઈને વિચાર કરવા લાગ્યા કે હવે મારે અહીંયા જ રહેવું જોઈએ. આવી જ રીતે હરિદાસજી મહારાજની ચર્ચા દરરોજ સાંભળે છે, એની સોબતમાં રહે છે, અને આમ મતુ મહેતાની ઘરે પણ ખબર પડે છે. એને ઘરથી નીકળી ઘણો ટાઈમ થઈ ગયો છે, ખબર નથી ક્યાં કે હરિદાસજી મહારાજ કોઈના દ્વારા કેવડાવ્યું કે હવે દેવચંદ્રજી મહારાજ અહીંયા છે, તમે ચિંતા ન કરતા, તમે એકદમ ધીરજથી તમે તમારી રીતે આવો. આવી રીતે દેવચંદ્રજી મહારાજને માતા પિતા છેક ઉમરકોટથી આવે છે, સમજાવે છે. યુવા અવસ્થા છે, મધુ મહેતાની તો ઘણી ઉંમર થઈ ગઈ હોય છે. એ સમજાવે છે કે તમારે આ ધંધો સંભાળવાનો છે, તમારી સેવા ચાકરી તમારી કરવાની છે. આવી ઘણી વાત બતાવે છે. થક ગયે મધુ મહેતા થાકી જાય છે, પણ એમના દેવચંદ્રજી મહારાજના જે દ્રઢ વિચાર હતો ને કે હવે મારે તો આ જ સેવા કરવી છે, આ જ સ્વીકારવું છે, એ માનતા નથી. અને મતુ મહેતા દુખી થાય છે. દેવચંદ્રજી મહારાજ માયાની નજીક નથી જતા, કારણ કે ક્યાંક ને ક્યાંક બેસી જાય છે માયા આસપાસની અંદર. પણ હરિદાસજીની જે સેવા કરવાની જે રીત છે એની અંદર કોઈ શંકા લઈ આવતા નથી. હવે એક દિવસ શું થાય છે? देख साचे हरिदास जी इनको मन में देव नाम सुमरन, ऐसो विचार करके एक दिन में लिया दीन। હરિદાસજી મહારાજ દેવચંદ્રજી મહારાજની વર્તણૂક જોવે છે, એ કઈ રીતે રહી રહ્યા છે, એ કેવી રીતે આ વાત ગ્રહણ કરી રહ્યા છે. એટલે એને જોયું કે એમના ધગસ્ત છે, કાંઈક આ સ્વીકારે છે, કાંઈક અપનાવે છે. એટલે એને વિચાર્યું કે હવે આમને મંત્ર દીક્ષા આપીએ. મંત્ર દીક્ષા આપીને વિચાર કરીએ કે હવે મતુ મહેતાને પણ એક હવે વિચાર કરો, એની પણ એક પ્રોસેસ હોય, એની પણ એક રીત હોય. મંત્ર એમને સરળતાથી નથી આપવામાં આવતો. તો મંત્ર દીક્ષા કરવા માટે એમને કહેવામાં આવે છે કે તમે ભદ્ર વેશ ધારણ કરીને આવજો, તમે શુદ્ધ સાત્વિક કપડાં પહેરીને આવજો, એટલે તમને આ મંત્ર આપીએ છે. અને આવી જ રીતે મધુ મહેતાએ વિચાર કર્યો કે આ દીકરો છે, એકનો એક છે, માનતો નથી, પણ હવે મારે તેની સાંસારિક જવાબદારી મારે તો કરવાની છે. એટલે એ વિચારે છે, એમને પૂછ્યા વગર એ જગ્યાએ સગાઈ નથી કરી નાખી. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. માહોલ તો જોજો, આ દરવાજો છે, આ દરવાજે આ ભદ્ર વેશથી આવે છે, અને આ દરવાજેથી બધા એના આ જે જેની સાથે સગાઈ થવાની છે એ એક જગ્યાએ આવે છે. આ કોની સાથે બને? હે, આવું દ્રઢતા હોય ને
ત્યારે અને પરીક્ષા તો છે ને, પરીક્ષા પલે પલે છે દરેકની. એવું ન સમજીએ કે અહીંથી અટકી જવાનું છે, આપણી પાસે કંઈક થઈ જાય. દુઃખમાં શું કામ યાદ કરી? દુઃખમાં સુખમાં તો બધા યાદ કરે. દુઃખમાં યાદ કરી અને ઈ દુઃખનું યાદ દુઃખ હોય આટલી ક્ષણ માટેનું, પણ આપણે આટલી ક્ષણ જેટલું લાગે છે. એટલા માટે કીધું કે હવે વિચાર કરો. અને જેવી રીતે ભદ્રવેશ લઈને આવે છે, તે હરિદાસજી મહારાજે બધી તૈયારી કરી રાખી છે મંત્ર દેવાની. અને આજે યોગ્ય સમય નક્કી કર્યો, આજના દિવસે જ મંત્ર દેવો છે. મધુ મહેતાએ આજના દિવસે નક્કી કર્યું કે આપણે સગાઈ કરી નાખવી છે. હવે જ્યારે મધુ મહેતા આમને આ વિશે જોવે છે, પાછા દુઃખી થઈ જાય છે. અરે મેં તમારા સગાઈનું નક્કી કર્યું હતું અને તમે આજે આ કેવો વેશ લઈને આવ્યા છો. દુઃખી થાય છે. પણ આ જે થઈ ગયું તો થઈ ગયું. ભદ્રવેશ એટલે કે અહીંયા મુંડન કરાવી નાખેલું એ તો કે તાત્કાલિક પાછું આવવાનું નથી. કહેવાની વાત કે પરીક્ષા હોય ને ત્યારે માયા જીતે છે કે તમારી રાજી પ્રત્યેની દ્રઢતા જીતે છે, એની કસોટી થતું હોય. એ કસોટી પણ છે ને એરણ ઉપર ઓલી થાય. એને ગામમાં ખબર છે એરણ ઉપર. કહેવાની વાત કે જ્યારે તમે સાચા હો ને તો પરીક્ષા ત્યારે થતી હોય, પણ તમારી દ્રઢતા છે ને તમને આમ રીતે તમારા મનથી મક્કમ બનાવે, તમારે એનાથી ઓલા ન થવા દે. આવી વાત થતા જોવે છે. હવે હરિદાસજી મહારાજને પૂછે છે કે તમે અહીંયા આવ્યા પહેલા કોઈનો મંત્ર લીધો તો? મંત્ર છે તમારી પાસે? જો મંત્ર હોય તો તમે એને રોટલીમાં ચિઠ્ઠીમાં લખી રોટલીમાં આવીને તમે ખવડાવી દેજો. ત્યારે દેવચંદ્રજી મહારાજ જવાબ આપે છે કે આમ કરવાથી તો શું થશે કે મારી પાસે જે મંત્ર છે એ મંત્ર કરતા તમારો મંત્ર જો શક્તિશાળી હશે ને તો એ ઓટોમેટિક નીકળી જશે. જો તમારા નામ જોરાવર આપી હોય તો તમારો મંત્ર શક્તિશાળી હશે તો જુલ એની રીતે નીકળી જાય. મારે આ રીતે ક્યાં કરવાની કઈ જરૂરી છે? સુન એસી બાત હરિદાસજી બડો પાયો છો. હવે વિચાર કરો, ગુરુ હોય ને, ગુરુને ત્યારે એને આનંદ થાય કે એનો ચેલો કે એનો શિષ્ય એના કરતા ચડિયાતો સાબિત થાય. હવે વિચાર કરીએ, આ વાત સાંભળી હરિદાસજીને બહુ આનંદ થયો. હવે એને કીધું ચોક્કસ હવે અમે તમને મંત્ર દીક્ષા આપીએ છીએ, તમે એને જુઓ. શું છે મંત્ર? ભજન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત વિલાસ એહ રાખો તુમ દિલ में સુમ્ર પર વિશ્વાસ. ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત વિલાસ એ રાખો તુમ દિલ में સુમરો કર વિશ્વાસ. વિશ્વાસથી તમે આ મંત્ર તમે દ્રઢ કરો અને તમે એને સ્વીકારજો ને આગળના સમય સુધી તમે આજ જાપ કરજો. સુંદરસાજી, આપણે તો આવા એકે મંત્રની જરૂર નથી. આપણી પાસે તો છે પાયો નિજ નામ આત્મ જાગી. પાયો નિજ નામ આત્મ જાગી. આત્મ જાગી. આત્મ જાગી. આત્મ જાગી. આત્મ જાગી. પાયો નિજ નામ आत्म जागी. ब्रज में खेले रास में खेले. ब्रज में खेले रास में नौतन पुरी विसराम. आत्म जागी. पायो निज नाम आत्म जागी. હવે થોડુંક છે 2 જ મિનિટમાં થોડું આગળ પૂરું કરી. સુદર્શાજી, ટાઈમ તો થઈ ગયો છે. આવી રીતે એક બાજુ મધુ મહેતા દુઃખી થાય છે, રોવે છે, કૂટે છે, કાંઈ પણ એનો કાંઈ ફરક પડતો નથી. અને દેવચંદ્રજી મહારાજ જવાબ આપે છે કે મારા જેની સાથે સગાઈ, મારા જેની સાથે લગ્ન કરવાના હતા એ તો થઈ ચૂક્યા છે, બરાબર. હવે કદાચ તમે મારા શરીરના લગ્ન કરાવશો તો કાંઈ વાંધો નહીં. છતાં આવી રીતે ખટપટ થતા કાકડે માકડું ગોઠવાઈ ગયું. બોલો પ્રાણના ક્યારે ફરજિયાતના બંધનમાં એના લગ્ન પણ કરાવી દેવામાં આવે છે. ખટપટ કરીએ છે મનમાં, પણ કાંઈ વાંધો નહીં. આ સંસારિક જવાબદારી નિભાવતા પણ હરિદાસજી સાથે 2 પ્રહર સુધી રાત્રિના રહે છે. ફક્ત 1 પ્રહર ઘરે સુવા માટે જાય છે અને બહુ પ્રયાસ કરે છે, બહુ જાણવાનો પ્રયત્ન કરે છે. પ્રદક્ષિણા મહેનત જોરથી કરી દે છે. આવી રીતે હરિદાસજી એક દિવસ જાગે છે
ત્યારે ખબર પડે છે કે આ રાઈતના કોણ છે. એ મારી ઘરે આસપાસ ફરી ગયું છે તો જોઈ રહ્યા છે કે એ ભાઈ કોણ છો તમે, આ રાત્રિના શું કરો છો મારી ઘરે, આવી રીતે ટોકે છે. ત્યારે હરિદાસજી મહારાજ કહે મેં દેવચંદ્ર, હું દેવચંદ્રજી છું અને અહીંયા આવ્યો છું. તો હરિદાસજી એનો સ્વર સાંભળીને બોલે છે કેટલા વાગ્યા એ તો જુઓ, તમે જે હમણાં તો ગયા હતા, હે તમે જે હમણાં તો ગયા હતા, હું પાછો એક પ્રહર તો તમે પાછા આવી ગયા, તમારે જોઈ છે શું, એટલે પોતાને બોલાવ્યા છે. હવે પણ વિચાર કરો, દેવચંદ્રજી મહારાજ પોતાના માટે કરતા હતા, પોતાની આત્મ માટે કરતા હતા, એટલે કોઈને ખબર ન પડે એવી રીતે ગુપ્ત રીતે બધી આ બધી વાત કરતા હતા. હરિદાસ સંકે કહી માફક પરવાન એ નિત પ્રદક્ષિણા દેવી ઇનકી સેવા કરે જાન. દિવસ દરમિયાન હરિદાસજી મહારાજની સેવા કરે અને આખી રાત પોતે આજે ફરતા હતા. હવે એક દિવસ શું થાય છે, એક દિવસ હરિદાસજી થઈ સેવા में खुशियारा, आगे श्री देवचंद्रजी बैठे थे खबरदार. હવે એક દિવસ શું છે, આવી જ રીતે બેઠા હોય છે ચર્ચાની અંદર, હરિદાસજી મહારાજ બધી વાત બતાવતા હોય છે. તો જેમ ગામ છે મેટોડા, મેટોડાથી આગળ ખીરસરાથી અમુક જણા આવે છે અને શું કરવા આવે છે એ આપણને પરમભાઈ બતાવશે. ઉભો રહી જા, આમાં આવી જા, ઉભો થઈ જા, ઉભો થઈ જા. પ્રણામ. પછી માઈક બધા યાર હરિદાસજી હાજી હાજી કે અમારા છોકરાને વીછી કર્યો છે. હે હું કયો અમારા છોકરાને વીછી કર્યો છે. ઓ લેવો જલ્દી. હા તો એને હા પેલા લેટર હા હુરાયો હાલો. હું રહ્યો અને પછી હે ને હરિદાસજી હાથ પહેર્યો તો થોડો કઈ હરવાયો, પછી બીજી વાર હાથ પહેર્યો તો થોડો હજી હરવાયો, અને ત્રીજી વાર હાથ પહેર્યો તો ઊભો થઈને સીધો પ્રણામ કરવા માંડ્યો. યાદ છે. આવી રીતે છે ને આવી ચર્ચા થતી હોય પણ હરિદાસજી મહારાજને છે ને આવી રીતે કાંઈક કેડી ગઈ હોય ને એમાં એક ખાસ કરીને વીછી, મને યાદ છે મને એક પેપર વીછી કેડી ગયા અને વીછી હોય પણ કોથરામાં પાછા એવાની વાત એ વીછી કરણતા હોય ઉતારતા કોઈ મંત્ર દ્વારા. હવે ભાઈએ બતાવ્યું પરમભાઈએ એવી રીતે એકવાર બે વાર ત્રણ વખત કરીને કર્યું, પછી વીછી નું જોર ઉતરતું ગયું હોય ત્યારે દેવચંદ્રજી મહારાજને હરિદાસજી મહારાજ કહે છે કે તમે એક કામ કરો, આ મંત્ર શીખી લ્યો, મારા પછી તમને કઈ કામ આવશે. તો કે હવે ભાઈ આ મંત્રનું શું કામ જે ખાલી આઈનો વીછી કડીને ઉતરી જતો હોય, તમે તો મને એવો મંત્ર આપ્યો છે કે એક નહીં હજારો વીછી જો કડી જાય તો પણ આ એક મંત્રથી આ બધું એનું દુઃખ થઈ જાય. તો આ વીછીના મંત્ર કરતા તમારો મંત્ર કેટલો જોર છે, મારે આ કઈ મંત્રની જોર નથી, આવી મંત્રની કઈ જરૂર નથી. આવી તો અનેક ઘટના આ ભુજનગરની અંદર બને છે. એક દિવસ આવી રીતે ફરતા રાત્રિના સમયે જોવે છે ત્યારે હરિદાસજીના મગજમાં દિલમાં વિચાર આવે છે કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, મારા મંદિરમાંથી હું તમને બાલ મુકુંદજીની મૂર્તિ તમને આપું, એ તમારી ઘરે તમે રાખો અને એ રાખતા તમે એની સેવા કરો, એ સેવા કરવાનો તમે લાભ લ્યો. महामती कहे साथ जी यह वितक भोज नगर, आगे इनके और कहो वितक पहचान पर, वितक पहचान पर. સુંદરસાજી લાલદાસજી મહારાજ બતાવે છે કે આ તો વિતક હતી ભોજનગરની, હજી પણ આગળ છે એ વિતકની આપણે ઓળખ કરીએ, પણ ઓળખ કરશું આપણે કાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે જય. છોકરા દોરાવજો. महामती कहे साथ जी મહામત કરે સાતજી, यह वितक भोज नगर, યહ વિતક ભોજનગર, आगे इनके और कहो આગે ઇનકે ઓર કહો, वितक पहचान पर,
વિનિત કહે જાન પર અબે જાન પર વિનિત કહે જાન પર શ્રી